હવે દલિત સમાજ પણ એમની સામે પડ્યો છે અને દલિત સમાજે નારાજગી વ્યક્ત કરીને પોલીસની અંદર ફરિયાદ કરી છે। નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ રાજકોટની બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી અને એમણે રાજકોટની સભામાં એક ક્ષત્રિય સમાજ સામેની જે ટિપ્પણી કરી એ પછી ભાજપની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે અને પરસોત્તમ રૂપાલાની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે। લગભગ એક સપ્તાહ જેટલો સમય પૂરો થઈ ગયો, પરંતુ હજુ આ વિવાદ ઉકેલાયો નથી। ક્ષત્રિય સમાજે હજુ પણ બાંયો ચડાવેલી છે અને પરસોત્તમ રૂપાલાની ઉપાધિમાં વધારો થાય એવા એક સમાચાર એ સામે આવ્યા છે। હવે દલિત સમાજ પણ એમની સામે પડ્યો છે અને દલિત સમાજે નારાજગી વ્યક્ત કરીને પોલીસની અંદર ફરિયાદ કરી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ આ વખતે રાજકોટની બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાને ઉતાર્યા ત્યારથી મુશ્કેલીઓની શરૂઆત થઈ ગઈ છે અને રાજકોટની એક સભામાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી અને એને કારણે આખો સમાજ રોષે ભરાયો અને જબરજસ્ત નારાજગીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે દલિત સમાજ પણ નારાજ થયો છે અને વંથલીના સામાજિક કાર્યકર છે અજય વાણવી, એમણે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને એમણે એવું કીધું છે કે જ્યારે 29 માર્ચે ગોંડલની અંદર પરસોત્તમ રૂપાલાનો જે માફી માંગવાનો કાર્યક્રમ યોજાયો હતો એમાં પરસોત્તમ રૂપાલાએ એવું કીધું કે જે સમાજનો કાર્યક્રમ હતો એ સમાજનો કાર્યક્રમ મારા કોઈ કામનો હતો નહીં, આ તો કોઈએ કીધું ને અમે આમ જ ત્યાં પહોંચી ગયા હતા। એટલે વંથલી સમાજના જે સામાજિક કાર્યકર છે એમણે એમ કીધું કે આ તો દલિતોનું અપમાન છે, કારણ કે એમણે એમ કીધું કે આ કાર્યક્રમ મારા કોઈ કામનો નહીં હતો, મતલબમાં એ દલિત સમાજનું કોઈ વેલ્યુ નથી કરતા અને હું તો આમ જ પહોંચી ગયો આવી વાત કરી છે। આ વાતથી અમે નારાજ છે અને સાથે સાથે એમણે એમ પણ કીધું કે પરસોત્તમ રૂપાલાએ કીધું કે આ પહેલાં મારી ક્યારેય જીભ લપસી નથી, તો એમણે કીધું કે આ વાત પણ ખોટી છે। અનેક વખત રૂપાલા વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે। હવે તમને થોડી સાથે સાથે એ પણ માહિતી આપી દઈએ કે ગુજરાતની અંદર 26 લોકસભાની બેઠક છે અને 2 લોકસભાથી બધી જ 26 બેઠકો ભાજપ જીતતી આવી છે અને આ વખતે બધી બેઠકો જીતવાની તો વાત કરી છે, એનો દાવો તો કર્યો જ છે, પણ સાથે સાથે દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાનું પણ કહેવામાં આવ્યું છે। અત્યારના જે બેઠકો પર વિવાદો ચાલી રહી છે એવું નથી કે માત્ર રાજકોટ બેઠક પર નો ડાઉટ વધારે મોટો હોબાળો મચેલો છે, પરંતુ એ સિવાય પણ બીજી બધી લગભગ 8-9 બેઠકો છે કે જેની અંદર કંઈ ને કંઈ ટકરાવો ચાલી રહ્યા છે। તો તમને એ વાત કરીએ કે 2014-2019માં શું લીડ હતી અને ભાજપની પાસે આ બેઠક ક્યારથી છે। તો રાજકોટની અંદર 2014માં 2.46 લાખની લીડ હતી ભાજપ પાસે અને 3.68 લાખની 2019ની અંદર। 1989થી આ સીટ ભાજપ પાસે છે, પણ એમાં 2009 અને 2014નું વર્ષ બાદ કરતાં બાકીના બધા જ વર્ષ આ રાજકોટની બેઠક ભાજપ પાસે છે। સાબરકાંઠામાં પણ હજુ વિવાદ સમતો નથી। ભીખાજી ઠાકોરની ટિકિટ કાપીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપ્યા પછી પણ હજુ વિવાદ ચાલુ છે। હવે સાબરકાંઠામાં 2014ની અંદર ભાજપની લીડ 85,000 હતી અને 2019માં 2.68 લાખ પર પહોંચી હતી। 2009થી આ સાબરકાંઠા સીટ ભાજપની પાસે છે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં રંજનબેન ભટ્ટની ટિકિટ કાપીને ડૉક્ટર હેમાંગ જોશીને આપી, પણ ત્યાં પણ હજુ છૂપો ગણગણાટ ચાલુ છે અને ડૉક્ટર હેમાંગ જોશીનો પણ વિરોધ થઈ રહ્યો છે। વડોદરામાં 2014માં 5.89 લાખની લીડ હતી અને 2019માં એ લીડ થોડી ઘટીને 5.70 લાખની થઈ। વડોદરામાં 1991થી ભાજપ પાસે આ બેઠક છે, પણ 1996થી
1998ના 2 વર્ષ બાદ કરતાં બધા વર્ષ આ વડોદરાની બેઠક ભાજપ પાસે છે. પોરબંદરમાં 2.68 લાખની લીડ હતી 2014માં અને 2019માં 2.30 લાખની લીડ થઈ. પોરબંદરની બેઠક 1991થી ભાજપ પાસે છે. એમાં 2009થી 2013ને બાદ કરતાં બાકીના બધા જ વર્ષો ભાજપ પાસે છે. આણંદમાં 1.97 લાખની લીડ 2019માં હતી અને 2014માં 63,000 લીડ હતી. 2014થી આ બેઠક ભાજપ પાસે છે. અમરેલીમાં પણ હમણાં વિવાદ શરૂ થયો છે અને ભરત સુતરિયાની સામે પત્રિકા વોર શરૂ થયું છે અને ભરત સુતરિયાની સામે ઇવન ભાજપના જ એક નેતાએ ટ્વીટ કરીને વિવાદ ઊભો કરી દીધો છે. હવે અમરેલીમાં 1.56 લાખની લીડ 2014માં હતી અને 2.1 લાખની લીડ 2019માં હતી. 1991થી આ બેઠક ભાજપ પાસે છે 2014 અને 2004 અને 2009ના વર્ષને બાદ કરતાં. સુરેન્દ્રનગરમાં પણ ગણગણાટ ચાલે જ છે અને સુરેન્દ્રનગરમાં 2014માં 2.3 લાખની લીડ હતી અને 2.77 લાખની લીડ 2019માં હતી. 2014થી આ બેઠક ભાજપ પાસે છે. ઇવન વલસાડની અંદર પણ ધવલ પટેલ જે ભાજપના ઉમેદવાર જાહેર કરાયા છે એમની સામે પણ અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.